ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હસોને મજામાં જશો. હવે આપણે શરૂઆત થઈ ગઈ છે. હવે આપણે દાળ ઉગાડવાની શરૂઆત કરશું. ચૂલો હળગાઈ દીધો છે. ચૂલો હળગાય એટલે વઘાર મારીએ. ચૂલો હળગી જશે, આપણે હવે તપેલું ચડાવીશું. મારી દીવાબત્તી બાકી હતી, મેં દીવાબત્તી કરી નાખી છે. હવે કૃષ્ણ બાળકોને નવા નવા કપડાં પહેરીને રેડી કરી નાખ્યા છે. આની પર દીવાબત્તી કરી નાખી છે. બની રેડી થઈ ગઈ છે. હવે મસ્ત હવે દાણા ભભરાઈ દીધા છે. દાળ રેડી અમારી. હવે મારા કપડાં ધોવાનું બાકી છે. તમે ઘેર આવીશું ગાઈસ. 2 દાણા કપડાં ભેગો થયો છે અમારે તો. ગાઈસ હવે કપડાં તો હોઈ જશે. ખાલી કાઢવાનું જ બાકી છે. કપડાં તો હોઈ જશે. હવે આ હુકવી દીધો. હવે હુકવીને હવે ચોકવક ધોઈશું. હવે ભાઈ આજે ભરેલા મરચાં તળ્યા છે મેં. આ રોટલી રેડી છે. હવે ગાઈસ ઘેર આવી ગયો છીએ. આ તો ઉપાડીને લઈને આવ્યો છીએ. હવે તો બપોરના 3:30 વાગ્યા છે. હવે ઊંઘવાનો જ મેળ આવશે અમારે તો. બધાને ઉઠવાનો ટાઈમ થાય ને એટલે અમે ઊંઘવાનો ટાઈમ 4:17 થઈ છે. હવે હોટલ જઈશું પાછું. આપણે સિંદુપુર દઈશું. તૈયાર થઈ જઈશું. તો હોટલ આવી જઈશું 4:30. જુઓ, હિમાની કાલે બહાર ફરવા ગઈ હતી. આ તો કંઈક લઈને આવી છે. જુઓ મિત્રો, આ ટોપ લાવી છે. સરસ. લે પછી બીજું વાળા મને પડશું. આવું કંઈક લાયા છે અમે. મારા માટે કઈ નહીં લાય. તારા માટે લાવીશું. ઓહો, તારા માટે કપડાં લાવીશ. લો મારું એ થઈ ગયું. તમારા માટે માહિતી લાવશું. તમે પહેલા પછી આજનો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો. ફોલો કરજો, શેર કરજો અને સપોર્ટ જરૂરથી કરજો અમને.